આ પાણી બેન શું છે? પાછું દારૂ પીને આવતા છો? વાસ આવે છે. હા, બહુ વાસ આવે છે. અને પેલા મને એમ કહો કે આ મારા રૂમમાં તમે મને પૂછ્યા વગર શું કામ આવ્યા? પાવણું ખુલ્લું હતું એટલે પાણી બેન આવ્યો. હું કહું આ તાર ભાભીને મેં ચા બનાવવાનું કીધું 1 કપ તે ના પાડી દીધી. તું જરીક બનાવી દે ને. તો મને શું કામ કહો છો? જઈને મમ્મીને કહો. મારી પાસે શું આવી ગયા? આ તમને શું લાગ્યું કે હું ચા બનાવી દઈશ? જાઓ જાઓ, રીલ બગાડી મારી તો. અરે પાણી બેન આમ જો શું છે? મારી વાત સાંભળ તું. આવું હું કામ જવાબ દેશે? હે હું મામા છું મામા. મામા? હા કંસ મામા છો તમે? મામા છું. જો તમે છે ને અત્યારે અહીંયાથી જાઓ. અરે ભાભીને ચા બનાવવાનું કહે છે તો ભાભીને પૂછો. એમને કહો ને એટલે બીજી વાર પાછી બનાવી દેશે ને. એમ પણ આજ સુધી કોઈ દિવસ કોઈ કામની ના પાડી છે? આ તમે જ છે ને કઈક બોલ્યા છો. હું કાંઈ નથી બોલું. વહુ બટા થાય હું કામ કાંઈ બોલું હે? પણ હવે કોને ખબર આને છે ને આ ઘરમાં લાવવાની જ નહોતી. કામ ન કરે ઈ વહુ હું કામની ઘરમાં. હે કામ કરો. હા તમે છે ને મારા ભાઈ પાસે જાઓ અને એને જઈને કહો કે આ તારી બાયડી છે ને મારું કઈ કામ નથી કરતી. જાઓ. મારે નથી જાવું. ઈ ખોટી માથાકૂટ થાય. પાણી બેન હું કહું તું જરીક જાને એને સમજાય ને અને કા તું બનાવી દે. મારે ચા હારે મતલબ છે બીજું કઈ નહીં. ચા હા ને હું બનાવ? હા માય ફૂડ. હું કઈ ચા બા નહીં બનાવવાની. જાઓ અહીંયાથી. તો એને ક્યાં બનાવી દે. મેં 3-4 વાર કીધું પણ કોને ખબર નહીં સાંભળ્યું હોય. મેં ઠેકો લઈ રાખ્યો છે મામા કે તમે જે કોઈ બધું કામ હું કરું? અરે એ ચા ના બનાવી દે તો તમારે મારા મમ્મીને કેવું જોઈએ ને? મમ્મીને જઈને કહો કે બેન મારે ચા પીવી છે, મને ચા બનાવી દે. અને એક કામ કરો, ચા ની નહીં પેલું આ દારૂ પીવે પછી શું પીવે? દારૂ પીવી નશો પછી ઉતારવા માટે. ચાય પીવે, લીંબુ સોડા પીવે, ખાલી લીંબુ પીવે. પણ ઈ નો પીવાય, ઈ ઉતરી જાય. અને પાણી બેન તું હું કહેતી હતી વાસ આવે છે એમ. ઓલા દારૂ વેચવા વાળા તેમ કહેતા હતા કે આમાં વાસ નો આવે. તો 350 રૂપિયા દીધા. બ્લેન્ડર હતું. બ્લેન્ડર? હા નામે 1 નંબર ને નશો 1 નંબર. હું કહું પાણી બેન આ જરીક કે ને તું બોલ ને તો કાક મગજમાં ઉતરે. એમ તે જ્યાં સુધી તમારું કામ નહીં થાય ત્યાં સુધી તમે મારું માથું તો ખાશો જ. હા ભાભી! હાલ તમ તાર ભાભી! હા આને તને આ ઘરમાં જ લાવવાની જરૂર નહોતી. ભાભી! ભાભી! બોલો, કેમ રાડો પાડો છો આટલી બધી? રાડો ન પાડો તો શું કરું? આ તમે તો હવે બધી કામની ના પાડવા મળ્યા છો. કઈ પણ કામ ચીંધીએ ને એટલે સીધી ના. કેમ આવું બધું? અરે પણ હું ફ્રી જ ક્યાં થઈ છું? અને મેં ક્યારે ના પાડી કામની? મારાથી થાય એટલું તો સખત કામમાં તો હું બિઝી રહું છું. શું કામ કરો છો? કઈ કામ તો કરતા નથી. કઈ પણ કામ કર્યું હોય તો ના પાડી દો છો. કોને આપણો ફોન નહીં? મામાએ તમને કહ્યું હતું કે એમને ચા પીવી છે, તમે ચા બનાવવાની ના પાડી દીધી. 4 વાર કીધું સંભળાતું નહોતું. અરે પણ બેન, હું તમારા ભાઈનું ટિફિન બનાવવામાં બિઝી હતી. સવારનો ચા નાસ્તો કામકાજ હોય છે ઘરના. હું નવરી તો બેઠી નથી. 1 2 3 4 5 6 ને 7 ગેસ છે. આમાંથી ગમે ઉપર તમે બનાવો ને તોય થઈ જાય. દાળ ભાત શાક રોટલી પાપડ કરો ને તો પણ સાઈડમાં ચા તો બની જ જશે. પણ બનાવી નથી ને. સીધી રીતે કહી દો કે કામચોર થઈ ગયા છો, હરામના હાડકા થઈ ગયા છે ભાભીના આવે. અને બીજી વાત ઈ તમને જરી કઈ શરમય નથી? થોડીક શરમ માથે તો ઓઢાઈ લાજ નો કાઢો તો કાઈ નહીં. એમ હવે મામાજી સસરા છે, મામાજી સસરા. અરે પણ આ ઘરમાં મને પપ્પા પણ કઈ નથી કહેતા, તો પછી તમને શું તકલીફ છે આમાં? પપ્પા તો એમે શું કે એમને ખબર જ છે ને કે તમે સાવ નકટા છો. તમને કઈ કહેવાનો કાઈ મતલબ નથી, કારણ કે તમારા કાને તો કોઈ વાત જતી જ નથી ને. બેન, તમે આટલું બધું કેમ બોલો છો? હું તમારું કઈ કામકાજ ના કરતી હોઉં તો વાત અલગ છે. થોડીક વાર તમે વેટ તો કરી શકો ને. તો હું મારું કામ પતાવીને તમને બનાવી દઉં ચા. એમ ડોળા તો જોવો કેવડા મોટા થાય. સાનું મના રે જો અમારી બેન નું ઘર છે. મામા ડોળાને જવા દો. જીભડી જો જીભડી, હાથ વેત લાંબી છે, કેટલું બોલે છે અને એ તમારી સામે. અરે રે મામા, તમારા દિવસો તો બહુ ખરાબ આવી ગયા. આ જુઓ બહુ સામે બોલે છે. ધ્યાન રાખજો નકર હાલતા થતા કાઈ વાર નહીં લાગે. ચાલો હવે આ બધું કામ છે ને મૂકો હેઠું અને પેલા ચા બનાવો. સમજો આદુ વધારે નાખજો. જરી કઈ આપ દે મચેની નહીં હાલે. મામાજી હું અહીંયા જ ઊભી છું. 1 નંબરની ટકાટક ચા બનાવડાવીશ. તમે જરાય ઉપાધિ ના કરો. ચાલો હવે, મારું મોઢું શું જો છો? ચા બનાવો.
અરે પણ બેન અત્યારે તમારા ભાઈને ઓફિસ જવાનો ટાઈમ થાય છે, મારે ટિફિન બનાવવું છે એના માટે. હે ભાઈ, ટિફિન બિફિન નથી બનાવવાનું, કીધું ને સા બનાવો. અને હા, મારો ભાણો છે ને ઘણુંય કમાય છે અને એના કેન્ટીન હોય, ઈ ન્યા છે ને ખાઈ લે. ચાલો ટિફિન કેવું તેલ લેવા, ફટાફટ ચા બનાવો. ક્યાં છે તપેલી? મહેમાનને હાસતો ને મોટા હોતી મોવડવા મળશે યા. ચાલો ફટાફટ. આને બોલો, આ ઘરમાં લેવા વસ્તુ સારું હતું. જોયું? મોઢું મવડે. મૂંગા મરો ને બનાવે છે ને તો નહીં બનાવો. આદુ નાખજો. બની જવી જોઈએ 5 મિનિટમાં. ચાલો મામા. અને બહુ ગળે નહીં કરતા હો, નકર બધું ઉતરી જાય. આ 350 દીધા. દે મામા. સાવ નવરા બેઠા હોય એવું વર્તન કરે છે આ લોકો પણ. હું તમને શું કહું છું, આ ભાઈ માટે કપડાં લેવા માટે જવાનું હતું. એ અહીંયા રહેવા તો આવ્યા છે પણ એમની પાસે સારા કપડાં નથી, તો આપણે ક્યારે લેવા જવું છે? કેમ? એ પહેરે લુગડે જ આવી ગયો છે, કપડા લાવ્યો નથી બીજા? નહીં લાવ્યો હોય તો આપણે લઈ આવીએ, એમાં શું થઈ ગયું? હા તો કોઈ વાંધો નહીં, બપોર પછી જી આવશું. બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓફિસ જાય છે બેટા? હા, જય શ્રી કૃષ્ણ બેટા, પણ ટિફિન ક્યાં છે તારું? ટિફિન નથી બન્યું આજે. કેમ? વહુએ ટિફિન નથી બનાવ્યો આજે? ના, નથી બનાવ્યું. પણ કેમ? અમારા મામા બહુ સારા માણસ છે ને, વાત જ ના પૂછો એમની તો. સવારના સીતાને એક પછી એક કામ ચીંધ્યા કરે છે. તો મામાના કામ કરવામાંથી ઊંચી આવે તો મારું ટિફિન બનાવે ને. પપ્પા, હા તમે મારા મામાને સમજાવો કે અહીંયા આવ્યા છે ને તો મને કઈ વાંધો નથી, પણ શાંતિથી રહીને બીજાને શાંતિથી રહેવા દે. જ્યારે જોવો ત્યારે બસ એક તો રહેવું બીજાના ઘરમાં, પણ મનમાની તો એવી ચલાવી છે કે જાણે પોતાનું ઘર હોય. જોઈ લે તારા ભાઈના કારનામા. આપના વેદ દેખાડી દેતા લક્ષણ. અરે કોઈ ગેરસમજણ થઈ હશે દીકરા. કોઈ ગેરસમજણ નથી થઈ મમ્મી. મારા મામાને બહુ સારી રીતે ઓળખું છું. આ 2 દિવસ પહેલાની જ વાત છે. મારે જવું હતું ઓફિસે, એટલે હું મારી 4 વ્હીલ લઈને જતો હતો. કસામાં આવીને શું કે દીકરા તું છે ને 4 વ્હીલ નહીં લઈ જાતો, મારે બહાર જવું છે ને એટલે મને 4 વ્હીલ દઈ દે. કારણ કે મારા ઓફિસ જવા કરતા ઇમ્પોર્ટન્ટ તો એને બહાર જવું છે ને. અને બીજી વાત, તમને કદાચ ખબર હોય કે ના હોય, હા મારા મામા છે ને દારૂ પણ પીવે છે. અને આવી નશાની હાલતમાં હું એમને ગાડી આપી દઉં, કાલ સવારે કંઈક થયું તો એક તો પોતે જેલમાં જશે, સાથે સાથે મને પણ નાખશે. જો ભાઈ, હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આ તારા મામાને ગાડી તો શું, એને સાયકલ પણ તો નહીં આપતો. અને તું શું કહેતી હતી? તારો ભાઈ બહુ સારો છે, એને મારે કપડા લઈ આપવા છે. આ જો, તારો ભાઈ નશેડી પણ છે અને ઘરમાં પણ દારૂ પીને આટા મારતો હોય, મેં ઘણી વાર જોયેલું છે. પણ નહીં, તને તો તારો ભાઈ સારો લાગે, અમે જે કહીએ એ બધું ખોટું. ઠીક છે, શાંત થાવ. હું ભાઈને સમજાવું છું, હું મામાને સમજાવું છું. દીકરા તું શાંત થઈ જા. સમજાવવાથી સમજે એવો નથી તારો ભાઈ. 1 નંબરનો આવારા લુખ્ખો છે, એટલે તો તારા બાપાએ એને ઘરેથી કાઢી મૂક્યો તો. અને બિચારા તારા મા બાપે અત્યારે છે નહીં, ને તેના છોકરાને સમજાવે. પણ હવે માથે પડ્યો છે, હું કરવું? અને મને દીકરા, તને તો એટલી ખબર છે ને, આ તારા નાના નાની પણ હાજર નથી, એટલે આ તારી મમ્મી આના ભાઈને અહીંયા લઈને આવીને બેઠી છે. પણ હું કરું? હવે મારે માથે પડ્યો છે, એને સહન તો કરવો જ પડશે. જો પપ્પા મમ્મી, મામા આ ઘરમાં રહીને એનાથી મને કે સીતાને કઈ વાંધો નથી, પણ શાંતિથી રહે અને શાંતિથી બીજાને રહેવા દે ને તો બસ. તમે લોકો બંને જણા મારા ભાઈની પાછળ પડી ગયા છો. હજી એ બિચારો નાનો છે. હે? શું કીધું? નાનો છે એટલે છે ને, મારી વાત સાંભળ, ઈ 40 વર્ષનો છે, 4 વર્ષનો નથી. હજી 4 વર્ષનો હોય ને એને 2 લાફા મારીને સમજાવી શકીએ કે તોફાન નહીં કરતો, તે સમજી જાય. પણ આ ઢાંઢો છે 40 વર્ષનો, અને એટલે તો કોઈને છોકરી નતું આપતું. ઠીક છે, તમે બંને જણા શાંત રહો, હું એને સમજાવું છું. સમજાવું છું નહીં, એને દબાણથી તારે કહેવું પડશે કે મારા ઘરમાં રહેવું હોય ને તો આ બધું નહીં ચાલે. એમાં દારૂ તો પીવા મળશે જ નહીં, અને દારૂ પીવો હોય ને તો બાર ચોગાનમાં પડ્યો રહે, મારા ઘરમાં ન બેસે. હા હવે કહ્યું ને, હું સમજાવી દઈશ એને. તમે અત્યારે શાંત રહો. હું સાગર તું અત્યારે ઓફિસ જા.
હા, મારા નસીબમાં તો એ જ છે ને. બેટા તું એક કામ કર, તારું ટિફિન તો બન્યું નથી ને, તો કેન્ટીનમાં વ્યવસ્થિત નાસ્તો કરી લેજે. ભૂખ્યો નહીં રહેતો સાંજ સુધી. હા પપ્પા, વાંધો નહીં. જોયું આ તારા ભાઈના કારનામા? એના હિસાબે આ છોકરાને ભૂખ્યા રહેવાનો વખત આવે છે. અને તું હમણાં શું કહેતી હતી? તારા ભાઈ માટે કપડાં લેવા જવા છે. એના માટે કોઈ કપડાં નથી લાવવાના. મારા વાળા જૂના લેંઘાને પડ્યા છે ને, એને આપી દેજે, પહેરી લે. બાકી એની પાછળ હું ખર્ચો કરવા તૈયાર નથી. હવે તું શું બેઠી છે? જા મારા માટે ચા બનાવ, મગજ ખરાબ કરી નાખ્યો છે. લાવું છું. અને ભાઈ નું કહે ને એટલે તરત નાખવાડા ચડી જાય. કોને ખબર એટલા બધા ભાઈ શું કામ વાલા લાગતા હશે. मुझे पीने का शौक नहीं, पीता हूँ गम भूला. બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હું તને એમ કહું છું હા, કે તું આ શું કરે છે ઘરમાં? કે મેં શું કર્યું બેન? તું અમુક કામ જાતે કરી લે. સીતાને કેમ હેરાન કરે છે વારે વારે? જો આજે સાગર દીકરો ટિફિન લીધા વગર ઓફિસ ગયો. અરે, પણ પેલા તો તમે મને એ વાત કરો કે આ વાત તમને કરી કોણે કે હું સીતા વહુને હેરાન કરું છું? હવે એમાં શું કહેવાનું હોય? તું સીતાને આમ કામ કરો એમ કહેતો હશે તો એને ટિફિન બનાવવાનું રહી ગયું. સાગરે કહ્યું મને. મારી વાત સાંભળો, હું છે ને ખાવાનું માંગુ તો ખાવાનું નો આપે, પાણી માંગુ તો પાણી નો આપે, ચા માંગુ તો ચા નો આપે, અને રહી વાત નાવાની તો નાવાનું પાણી માંગુ તો એ નથી આપતા. બોલો. પણ અશોક, હા, અમુક કામ તારે જાતે કરી લેવાના. તારે સીતા વહુને એટલા હેરાન નહીં કરવાના. જો ભાઈ, તારું બધું સારું રહે, મમ્મી પપ્પા છે નહીં, તું સારી રીતે રહી શકે એટલા માટે હું તને અહીં લઈને આવી છું ને. તો પછી તું આમ કરે તો કેમ ચાલે પછી? બેન મારી વાત સાંભળો, આ દુનિયામાં તમારી સિવાય કોઈ છે? હે, આગળ આપણા માવતર હોત ને તો મારા લગ્ન થઈ ગયા હોત, મારે છે ને નાના છોકરા હોત, મને પપ્પા પપ્પા કરત, તમને ફૂઈ ફૂઈ કરત. પણ હવે હા, માવતર નથી ને એટલે બધું આવું થાય છે. એમાં તે મને અહીંયા રોકાવા બોલાવ્યો તો હવે આ તારા છોકરાની વહુ, પાણાની વહુ મને હેરાન કરે છે, અને એ બધું તને હાસું લાગે છે? જો અશોક, હું તો તને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તું ત્યાં એકલો હતો ને એટલે હું તને અહીં લઈને આવી. અને આ દારૂ વાળું કેમ પીએ છે તું? મને આપણા બા બાપુજી બહુ યાદ આવે છે, એટલે બહુ સાંભળે છે. એટલે બહુ નથી પીતો, થોડોક પીવું. આખું આવે માં તો અડધું કોટર જ પીવું છું. ના, એ બા બાપુજીની યાદ આવે, હું સમજુ છું તારી વાત, પણ આ બધી નશાની આદતો સારી ના કહેવાય, સમજો? જો તું છે ને, હું તને આ ઘરમાં લઈને આવી છું ને, તું સારી રીતે રહેવાની કોશિશ કર. નહીં તો આ તારા જીજાજી છે ને બહુ ગુસ્સો કરે છે. આજે સાગરે અમુક વાત કહી છે ને તો એ બહુ જ ગુસ્સે હતા. એટલે હું નથી ઈચ્છતી કે એ તને આ ઘરમાંથી જવાનું કે. એટલે તું ધ્યાન રાખ, સમજો? બેન તને મારી ઉપર, બેન તમને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? હે, મને તારી ઉપર વિશ્વાસ છે, પણ જો મારે તો મારું ઘર પણ જોવાનું અને તને પણ જોવાનું, એટલે મારે તારું પણ તો ધ્યાન રાખવાનું ને. એટલે તું અમુક વસ્તુ સમજવાની કોશિશ કર, ઠીક છે? ભલે, પણ જો આ વહુનું ધ્યાન રાખજે. હોય એને છે ને આ ઘરમાં હું રવી નથી ગમતું, એટલે હજી ગમે એ કાંઈક ખોટું જ કહે બધું, અને બધા એના કાન ભરશે, એટલે એક ઈ ધ્યાન રાખજો. અને બેન હું કહું, આ સીતા વહુ છે એના કુટુંબમાં કોઈ મારા લાયક છોકરી નથી, તો વિચાર કરો એની હારે મારા લગ્ન થઈ જાય તો હું આપોઆપ જ અલગ થઈ જાઉં. હે, અને બધી શાંતિ થઈ જાય. બાકી હું એને હેરાન નથી કરતો. આ છે ને આ વાત છે ને સીતા વહુ ને તમે કરજો. જો તું અત્યારે શાંત રહે અને આ છે ને દારૂ પીવાની આદત એકદમ છોડી દે. હું જોઉં છું તારા માટે છોકરી, ઠીક છે? ભલે, જો હું હાવ તો નહીં છોડી શકું, થોડું થોડું પી. અત્યારે અડધું જ પીવું છું, હવે એનાથી થોડું ઓછું પી. બાકી મારે શરીરને છે ને આદત પડી ગઈ છે બેન. આ તો તે બનાય, આ તો તમે અહીંયા મને બોલાવ્યો એટલે, નકર તો હું અત્યારે છે ને આખું કોટર મારતો હોત. જો હું છે ને વધારે ટાઈમ સુધી તારા જીજાજીને સમજાવી નહીં શકીશ, એટલે છે ને તું જરા વ્યવસ્થિત રહે, ઠીક છે? ભલે હું વ્યવસ્થિત રહી, પણ મારા જીજાજીને કહેજો
કે મને ઘરમાંથી કાઢી ન મૂકે. હું હરખી રીતે જ રહું છું, હું કોઈને ક્યાંય નડતો નથી. હું બહારથી આવું એટલે ખાલી ચા માંગુ છું ને ખાવાનું માંગુ. એ તો આપણા જીવન જરૂરિયાતની વસ્તુ છે, એમાં કઈ ખોટું છે? હું આગળ પૈસા માંગતો હોય એની પાસે તો વાત અલગ છે. ઠીક છે એમ વળી મારા ભાઈને થોડી કોઈ ઘરેથી કાઢશે. મને આ વહુ ઉપર છે ને વિશ્વાસ નથી, પણ ઓલી વાત કરજો છોકરી વાળી. જો ભાઈ છે ને તારે લગ્ન કરવા હોય ને તો આ પેલા દારૂની આદત છોડવી પડશે, તો જ લગ્ન થશે. ભલે વાંધો નહીં, હું તમ તારે છોડી દઈ બસ, પણ લગ્ન તો થઈ જાય ને. હા થઈ જશે. વાંધો નહીં. પણ બેન હું કહું, આ 200-250 રૂપિયા આપો ને તો હું થોડુંક પી આવું. આ કૂતરાની પૂંછડી વાકી એ વાકી. કેમ કૂતરાની પૂંછડી વાકી કૂતરાની પૂંછડી તો વાકી જ હોય, તોય કેમ એમ બોલ્યા મને ખબર. હવે શું થયું બેન? દેખાય છે એમાં ચેન? ચેન દેખાય છે? અરે હા, ચેન નીકળી ગઈ છે, જોઈ શકું છું, પણ શું હતું? હા તો દેખાય છે ને, તો યાદ કરો કાલે મેં તમને કહ્યું હતું કે મારા પર્સની ચેન તૂટી ગઈ છે, તમે જઈ અને રિપેર કરાવી આવજો. તો કેમ હજુ રિપેર નથી થઈ? ધામીની બેન, આ આટલા મોટા વગડાના કેટલા બધા કામ હોય છે. આખો દિવસ હું કામ કરીને 1 મિનિટ પણ ફ્રી નથી રહેતી. આ કામમાં ને કામમાં રાત પડી જાય છે. બોલો, એવા તો કયા કામ કરો છો? કઈ ગયું ધોવા જવાનું છે તમારે કે તમે ફ્રી નથી થતા? આ બપોરે 5 કલાક ઊંઘી જાવ છો ને, એની જગ્યાએ કામ કરી આવો તો? આ કામ કરવું પણ એટલું બધું આસાન નથી બેન. તમારે ખાલી બોલવું છે, પણ આ ઘરનું કામ થઈ રહે ને બપોર થાય ને ત્યાં હું થાકી જાઉં છું. તો મને આરામ તો જોઈએ કે નહીં થોડો? શેનો આરામ? હુંડલો ભરીને તો ખાવ છો, તો પછી શેનો આરામ કરવો છે? અને આરામ કરવાનો હોય થોડી વાર હોય, 5 મિનિટ 10 મિનિટ. આ તમને તો 3-3 કલાક સુવા જોઈએ છે. બેન તમે શાંતિથી બોલી શકો ને? ના, હું આજે નહીં તો કાલે કરી આવીશ. કાલે? અત્યારે મારે બહાર જવું છે. આ તૂટેલી ચેન લઈને જવું બહાર? તો આ ઘડિયાળમાં તમને દેખાય છે કેટલા વાગ્યા છે? ચૂલો કોણ પકડશે? બોલો, આપણે કઈ કામ ચીંધીએ ને એટલે તરત જ તમને બીજું કામ યાદ આવી જાય. આ હું કઈ કામ ચીંધું, મારા મામા કઈ કામ ચીંધે ને એટલે તમારી પાસે કામ ઓલરેડી હોય જ. સીધી રીતે કહી દો કે તમારે અમારા કામ નથી કરવા, હે ને? બેન તમે કેમ નથી મને હેલ્પ કરી શકતા? તો પછી તમે પણ કરી શકો છો ને મને ઘરમાં હેલ્પ કામ કરવામાં. સમજી હવે કે આ નણંદબાઈ આવ્યા છે એ ગમતું નથી એટલે કામ નથી થતું ને, ગોઠતું નહીં હોય તમને. જો બેન તમે રોંગ વે ઉપર જાઓ છો. હું તમને એવી રીતે કઈ ખોટા શબ્દો નથી કહેતી, પણ તમારે પણ મને સમજવી જોઈએ. હો, અચ્છા, તમે એવું કહેવા માંગો છો કે હું જ ઊંધીની છું, મને જ ખબર નથી પડતી, બુદ્ધિ વગરની છું, એમ જ ને? વાહ ભાભી વાહ, બહુ સરસ. હા, આ તમે છે ને સીધી રીતે મને કહી દો કે હું અહીંયા રહું છું ને નથી ગમતું તો હું જતી રહું. એમ પણ આ દુનિયામાં છે કોણ મારું? મારો ભાઈ જે મારી જ વાત નથી સાંભળતો. તમે કહો એમ કર્યા કરે છે, તમે કહો ને એટલું જ નાચે છે. અરે પણ આટલું બધું કેમ બોલો છો? એક ચેનનો જ સવાલ છે ને. આજે બપોરે હું આરામ નહીં કરું. બોલો, હવે હું બોલું ને એમાંય વાંધો છે. આ દુખિયારી બાઈ બિચારી ક્યાં જાય? આવી ભાભી કોઈને ન મળે ભગવાન, કોઈને ન મળે. દામિની બેન હું તમને કાંઈ જ નથી કહેતી, કહું છું ને હું આજની રસોઈ બનાવીને બપોરે બધા જમી લેશે એટલે માર્કેટમાં જઈને કરાઈ આવીશ રિપેરિંગ. સૌથી છેલ્લે મારું કામ કરશો ને. મેં હજુ હમણાં જ કહ્યું કે મારે અત્યારે બહાર જવું છે, તો પણ હું પેલા રસોઈ કરી નાખીશ, ઘરનું કામ કરી નાખીશ, આ કરી નાખીશ, તે કરી નાખીશ. એક કામ કરો, હું મરી જાઉં ને ત્યારે રિપેર કરાવવા જાજો. કેટલું યાર, થોડુંક તો સમજો. તો રસોઈ કોણ કરશે? હમણાં પપ્પા આવી જશે ઘરે, એને ખાવા તો જોઈશે કે નહીં? હા, બધાના કામ જરૂરી છે ને. નણંદબાનું શું છે, એમે પાછી આવી છે ને તો શું ખબર પડવાની છે ને? આ ઘરમાં જેટલી જલ્દી એને હેરાન કરીશું, વધારે હેરાન કરીશું, તો જ આ ઘરમાંથી જશે ને. લાવો એક કામ કરો, લાવો બધું મને આપી દો, હું જ કામ કરી નાખું ને. હું તમને ભારી પાડું છું ને. લાવો હું કરું. નહીં બેન, હું તમને એવું કઈ નથી કહેતી. ઇટ્સ ઓકે, હું જાઉં છું, કરાઈ આવું છું. હા, અને જઈને પછી મારા ભાઈને ન કહેતા કે નણંદબા મારી સાથે આવું કરે છે એમ. ખાલી ખોટા મારા ભાઈને બિચારાને કેટલું ચડાવે. નહીં ઠીક છે, નહીં કહું. નહીં કહું, જોઈએ છીએ. એમ પણ ભાભી કેવું તો ન જોઈએ, પણ તમને છે ને હરામના ખાવાની ટેવ પડી ગઈ છે. હરામી થઈ ગયા છો, હરામી. ધામિની બેન તમે મને આવું બધું કેમ સંભળાવ્યા કરો છો? હું તમને એક પણ શબ્દ કહું છું, તમારા કીધેલા બધા જ કામ કરું છું આખો દિવસ ઘરમાં, તો પણ તમને શું તકલીફ છે મારાથી? એટલે તમે મને કહેશો એમ? જોવો, આ ઘરમાં વહુ બનીને આવ્યા છો, વધારે મારી સામે ચૂંજા કરી છે ને તો આ ઘરમાંથી બહાર કાઢતા મને જરાય વાર નહીં લાગે. રહેવું છે ને આ ઘરમાં
કે પછી બાપની ઇજ્જત કાઢવી છે? દામિની બેન, મારા સુધી વાત છે ત્યાં સુધી ઠીક છે. મારા પપ્પા કે મમ્મી વિશે, મારા પિયર વિશે તમે કઈ નહીં બોલતા. હો, મારા લાડલા ભાભીને ખોટું લાગી ગયું. તમારા મમ્મી પપ્પાએ તો તમને જરાય સંસ્કાર નથી આપ્યા. પ્લીઝ દામિની બેન. સંસ્કાર વગરની છોકરી, મા બાપ પણ અસંસ્કારી. તમે તમારી લિમિટ ક્રોસ કરો છો. નહીં તો શું કરશો? તમે તો કાંઈ નહીં કરી શકો, પણ હું ઘણું બધું કરી શકું છું. હું રોઈ શકીશ, મારા મમ્મી પપ્પાને બોલાવી શકીશ અને તમને બદનામ પણ કરી શકું છું. કેટલી હદ વટાવશો તમે. હું તો આવી જ છું. ચાલો હવે, ઊભા છો શું? જાઓ ફટાફટ, અને આ પછી કરજો. જાઓ ને સાંભળો, પાછા આવો ને પછી રસોઈ બનાવવાની છે કે નહીં? તો આજે છે ને મારા માટે દાળ ઢોકળી બનાવજો. મને દાઢ બહુ દુખે છે, તો શું છે કે ખાવામાં સારું પડે ને, અને એની સાથે કંઈક મીઠું પણ બનાવજો. શું બનાવજો? તમે જે કહો તે. ઓ મારા ભાભી જો કેટલા વાલા છે મને. જાઓ, બાકીનું તમે આવો ને પછી કહેશો. જાઓ, ઉતાવળે આવજો, ધીમે ધીમે ન ચાલતા. સીતા, સીતા, એ સીતા, શું થયું? કેમ આમ બેઠી છે? તબિયત ખરાબ છે? અરે ના, તો ઘરના કામમાંથી બસ થાકી ગઈ હતી, તો થોડોક ટાઈમ મળ્યો એટલે બસ એમ જ બેઠી હતી. અરે પણ સીતા, આ ઘરના કામ તું કઈ પહેલી વાર તો કરતી નથી. રોજે જ ઘરના કામ કરે છે, અને આજે તું જે રીતે થાકેલી અને ઉદાસ લાગે છે ને, એવી તો ભૂતકાળમાં કોઈ દિવસ ના થઈ. જો સીતા, હું તારો હસબન્ડ છું. મને ખબર છે કે મારી પત્ની ક્યારે હસે છે, ક્યારે ઉદાસ હોય છે, અને ક્યારે ટેન્શનમાં હોય છે. અને તારી હાલત જોઈને મને લાગી રહ્યું છે કે તું ટેન્શનમાં છે. કંઈક તો એવી વાત છે કે જે તારા મનને કોરી ખાય છે. શું વાત છે, કહીશ તું મને? સાગર, આખો દિવસ આ ઘરના કામમાં હું પૂરેપૂરી થાકી જાઉં છું. 1 મિનિટ પણ મને ફ્રી નથી રહેવા દેતા ધામિની બેન કે મામા. હું કામ કરતી હોઉં છું ને તો મારું ચાલુ કામ છોડીને મારે એનું કામ કરવું પડે છે, અને આમાં ને આમાં બપોરે આરામ પણ નથી થતો મારાથી. કેટલું કરું? સાંજ થાય છે ને તો મને ખાવાનું પણ નથી ભાવતું. એમ થાય કે બસ હું સૂઈ જ જાઉં. અરે પણ સીતા, જો તું આ ઘરના કામોથી થાકી જાય છે અને એ લોકો તને હેરાન કરતા હોય તો તને કહેતા નથી આવડતું કે તમારા કામ છે ને તમે લોકો જાતે કરી લો. આમ પણ બેન તો એના કામ કરી શકે ને. અને એ વાર છે ને, આ મામાનું પણ મને સમજાતું નથી. એક તો આવ્યા છે ક્યારના આપણા ઘરમાં રહેવા માટે, પણ આ ઘરને છે ને રણભૂમિ બનાવી દઈ છે. જ્યારે જુઓ ત્યારે બસ આની વાત આને ખરાબ કેવી, આની વાત આને ખરાબ કેવી, ઘરમાં ઝઘડા ઉભા કરવા અને શાંતિથી રહેવું નહીં કે કોઈને શાંતિથી રહેવા દેવા. અને બેન, એનો સ્વભાવ પણ હું છે ને બહુ સારી રીતે ઓળખું છું એને. જ્યારે આ ઘરમાં પહેલા રહેતી ને ત્યારે પણ આવું જ કરતી, અને આવું મારા જીજાજી સાથે કર્યું ને એટલા માટે જ ઘરે પાછી આવી છે. પણ એને મારે તો એવું કઈ કહેવાય નહીં. ઉપરથી મને પણ આજે બપોરે પણ રસોઈ બાકી હતી સાગર. એને હું કહું છું કે હું મારું રસોઈનું કામ પતાવીને પછી માર્કેટમાં જઈને બેગમાં ચેન નખાઈ આવીશ. ના, તમે અત્યારે જ જાઓ. હવે રસોઈનો પણ ટાઈમ હતો, એને પાછું રસોઈ તો કરવી નથી, કામ કરાવી લેવું છે. અને મામા પણ હદ વટાવે છે. અને દામિની બેન એને એના હરેક કરતૂતમાં સાથ આપે છે. સાચું કહું ને સાગર, તો લડવું તો મને બિલકુલ ગમતું નથી. અને આ લોકોનું સહન કરીને પૂરી રીતે હું શારીરિક અને માનસિક બંને રીતે હું થાકી ગઈ છું હવે. સાચી વાત છે તારી. આમ પણ કહેવાય ને કે બે સરખા વ્યક્તિ હોય ને એટલે બીજાને હેરાન કરવાની મજા. હા, બેન અને મામાની વચ્ચે પણ આવું જ થઈ રહ્યું છે. બેનનો સ્વભાવ પણ એવો અને મામાનો સ્વભાવ પણ એવો. જ્યાં સુધી કોઈને હેરાન ના કરે ને ત્યાં સુધી એનું ખાધેલું પણ પચતું નથી. જો એનું કામ કરીએ તો પણ ઝઘડો કરે, અને કામ ના કરીએ તો પણ ઝઘડો કરે. હું આરામ કરું એ પણ એને નથી ગમતું, તો હું શું કરું સાગર?
સાચી વાત છે તારી. પણ જો સીતા, તારે છે ને ટેન્શન લેવાની કે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હું તારી સાથે જ છું. હું તને પૂરેપૂરો સપોર્ટ આપીશ. રહી વાત આ મામાની અને દામીની, તમે હું જ સમજાવીશ એ લોકોને કે તમારે જો આ ઘરમાં રહેવું હોય ને તો શાંતિથી રહો, ખાઈ પીને મજા કરો. અને જો આવા નવા રોજ ને રોજ ઝઘડાઓ કરવા હોય ને, બીજાને હેરાન કરવા હોય ને, તો આ ઘરના દરવાજા ખુલ્લા જ છે, પ્રેમથી જઈ શકો છો. સાગર પ્લીઝ કઈ મગજમારી ઘરમાં થાય અને ઘરનું વાતાવરણ ખોરવાય એવું કઈ જ નહીં કરતા. જેમ ચાલે છે એમ ચાલવા દો. જો કહેવાય છે કે સહન કરવું ને એ સારી વાત છે, પણ એ પણ કોઈ હદ સુધી. સામેવાળો વ્યક્તિ તમારી સહનશીલતાને, તમારો ડર સમજી લે ને એના પહેલા કહી દેવું બહુ સારી વાત છે. અને અહીંયા હવે એ જ થઈ રહ્યું છે. આપણને એવું છે કે ખોટા ઘરમાં ઝઘડા ના થાય અને બધા સંપીને રહી શકીએ ને એટલે આપણે કઈ બોલતા નથી અને એનો જે ફાયદો ઉપાડે છે. પણ જો હવે સહન કરવાની કોઈ જરૂર નથી. આજ નહીં તો કાલ આ વાતનો ખુલાસો તો કરવો જ પડશે કે એ લોકો હવે કરવા શું માંગે છે. તમે જે કંઈ પણ કરો એ મમ્મી પપ્પાની રાય લઈને કરજો પ્લીઝ. સારું, હું મારી રીતે મમ્મી પપ્પા સાથે વાત કરી લઈશ, જોઈએ છે. અને બાકી જો આવી મગજમારી એ લોકોને કરવી હોય ને તો આપણે જતા રહીશું આ ઘર છોડીને. પછી ભલે બધા શાંતિથી અને મજાથી રહેતા. અરે સાગર, આમાં મમ્મી પપ્પાનો શું વાંક છે? એને થોડી છોડીને જઈ શકીએ આપણે? અરે મમ્મીનો જ વાંક છે સાચું કહું તો. પપ્પા ઠીક સમજ્યા કે એમનો વાંક નથી, પણ મમ્મી પણ કઈ ઓછા નથી. એ જ લાવ્યા છે એના ભાઈ, અને આટલા ગુના છે એના ભાઈના, વાત છે છતાં પણ એને કઈ કેવું નથી. માથે બેસાડીને રાખવો છે, મારો ભાઈ તો લાખનો, પછી ભલે ને હોય ખાખનો. બસ હવે શાંત થઈ જાવ ને જે થયું તે. ઘીના ઠામમાં ઘી પડી જ રહેશે. એ જવા દો. તમે ખાધું અત્યારે? ના, હજુ જમ્યો નથી અને જમવાની ઈચ્છા પણ નથી. મારે પણ બાકી છે જમવાનું. બંને સાથે જમી લઈએ ને થોડું. સારું. શું વાત છે અશોક? નવા નવા કપડા? હે, તો એ તને ખબર છે આ નવા કપડા કઈ રીતે આવ્યા? આવ્યા એ ખબર છે, કેમ આવ્યા એ નથી ખબર. તારી બેન મારી પાસે તારા કપડા લેવા માટે ભલામણ કરતી હતી, એટલે તારી પર દયા ખાઈને મેં 1000 રૂપિયા આપ્યા હતા. થઈ ગયો ને વરાજા જેવો? અરે તઈ અને એક વાત કહું, કોઈને કહેતા નહીં, બરોબર? આમ જો મારા છે ને લગ્ન થવાના છે, સમજ્યા? એટલે પછી હવે મેં કીધું થોડાક શણગારવી આપણા શરીર. શું બોલ્યા? લગન થવાના છે. મારું વહુ મારી ઘરે આવવાની. તારા લગન? હા. તારી વહુ તારા ઘેર આવશે? કોનો દી ફેર્યો કે તને છોકરી આપે? આવું હું કામ બોલો? તમારો હાળો છું, થોડોક તો પ્રેમ રાખો. હાળો છો? હાળાને સારી રીતે ઓળખું છું એટલે જ કહું છું. જો ભાઈ, કોકની દીકરીની જિંદગી આપણે નથી બગાડવી. તું આ વાંઢો છો ને એ જ બરોબર છો. કોક મારા જીવનમાં આવે ને તો એ મારી જિંદગી સુધરશે. જો સુધરશે નહીં, બગડશે. નો બગડે. હવે તમે ક્યાંક વાત હાલતી હોય તો હાલવા દેજો, આવું કઈ નહીં બોલતા. મને કોક પૂછે ને ભાઈ તમારો હાળો કેવો છે તો હું ખોટું નહીં બોલું. લે બહુ કરી હો તમે, બહુ. એ બધું જવા દે, તું આવ્યો છો હું કામ એ મને કે. હા, 50 રૂપિયા આપો ને. આવી ગયો ને ઓકાત ઉપર. હવે એમાં ઓકાત ની ક્યાં વાત છે? ભિખારી રૂપિયો માગે છે, ખબર છે? હું તો 50 માંગુ છું, 50. હાલે. પણ આ તો 10 રૂપિયા જ છે ને, ઈ કાણા વાળી નોટ છે. તારી ઓકાત 10 રૂપિયા જેટલી જ છે, અને કાણા છે ને તારા નજર કર, તારા કિસ્મતમાં કાણા પડી ગયા છે. હવે આમાં આને તો બહુ કરે. તું એક કામ કર, 5 રૂપિયા વાળી પોટલી માર લેજે, જા. હાલી જાય 10 નોટ. દારૂ વેચવા વાળાને ગમે ફાટલી લઈ લે. જા ઉપર જા, મારું માથું નોખા, જા. મારું કામ કરવા દે. પછી કેતા નહીં, 10 રૂપિયા ભાઈ સાહેબ આવે ને એવી પોટલી આવશે. ભાઈ કેતા નહીં પીને આવ્યો ને ભાઈ આવે છે. એક કામ કર, બહાર બેહી રહેજે, ઘરમાં નહીં આવતો પીને, એટલે વાત બરાબર વહી જાય. પીને ખાવા જોઈએ એટલે ઘરે આવું. કે બહાર પગાર દે ટિફિન, જા. પછી નીંદર આવે. એલા બાપા જા ને. બહુ કરી હવે.
જીજાજી એટલે જીજાજી. માથે પડ્યો છે આવીને અહીંયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આજે ઓફિસે મોડું જવાનું? અરે ના પપ્પા, ઓફિસે ગયો હતો પણ આજે થોડું ઓછું કામ હતું ને તો જલ્દીથી પાછો આવી ગયો. પણ પપ્પા, મારે છે ને તમને થોડી જરૂરી વાત કરવી છે. હા તો બોલ ને, શું કહેવું છે? પપ્પા, આપણા આ ઘરનું વાતાવરણ છે ને ધીમે ધીમે ડહોળાતું જાય છે. અવનવી બાબતો ઉપર ઝઘડા થાય છે અને એનું જો કોઈ કારણ હોય ને તો એ માત્ર ને માત્ર મારા મામા અને દામિની, આ બે લોકો જ છે. રોજે ને રોજે બસ સીતાને હેરાન કરવી, બધા કામો કરાવવા, મદદ તો કાંઈ નહીં કરાવવા, ઉલટાનું કામ વધારવાનું કામ કરવાનું. બધી મને ખબર છે બેટા કે આ તારો મામો હજી હમણાં તું આવ્યો ને પેલા થોડી વાર પહેલા જ ગયો આવીને મને કે થોડાક પૈસા આપો. તે સાહેબને પોટલી મારવી હતી, એના લક્ષણ ઈ બતાવે છે. અને રહી તારી મમ્મી તો એને એનો ભાઈ તો બહુ સારો લાગે છે. આ ઘરમાં લઈને આવી છે ને ત્યારથી ઘરની પથારી ફરી રહી છે. એ જ વાંધો છે. મારા મમ્મી સમજતા નથી ને એ જ મોટો વાંધો છે. મામા આ ઘરમાં રહે છે ને એનાથી કોઈ વાંધો નથી, પણ જો પોતાના ભાઈની ભૂલ હોય ને તો મમ્મીએ કહેવું પડે કે ભાઈ તારી અહીંયા ભૂલ છે, તું શાંતિથી છે ને તારી ભૂલ સમજ અને સુધારવાની કોશિશ કર. પણ નહીં, એમને તો કઈ કહેવું જ નથી. હવે તું કહેવાની ક્યાં વાત કરે છે બેટા? આ તારી મમ્મી એને એવા આંબા આંબલી બતાવ્યા ને કે એ સાહેબ આટલું છોકરી ગોતવી છે, એ સાહેબને લગ્ન કરવા છે. એટલે કરવા એને કોણ છોકરી આપશે? અને તારી મમ્મી ફૂલાઈ ગઈ કે હા ભાઈ હું તારા માટે છોકરી શોધીશ. હવે હું કહેવું આને? લે, હશે કોઈના નસીબ ખરાબ જે મારા મામાને હા પાડશે લગ્ન માટે. કાંઈ વાંધો નહીં બેટા. અને તારા મામાને તો હું સમજાવી દઈશ, તારી મમ્મીને પણ સમજાવી દઈશ. પણ આ દામિની જે અહીંયા બેઠી છે ને ઘરમાં આવીને, એને પણ હવે મને લાગે છે કે કડક શબ્દમાં કહેવું પડશે. કહેવું જ પડશે, કારણ કે મને એ પણ ખબર છે કે હા, રવિ કુમારનો અને એમના ઘરનો કઈ વાંક નથી. આ જે પણ કઈ વાત છે ને એ દામિનીનો જ છે. કારણ કે શાંતિથી રહેવું નહીં, બસ 5 ઘરના કામ કરવા પડે ને એમાં પણ ભી પડે છે બેન. એ સેમ છે ને તારા મમ્મી પર થોડી કૂતરી છે. તારી મમ્મીનો સ્વભાવ છે ને એના પિયરમાં એવો જ હતો, અને આ ઘરમાં હજી થોડું ઘણું તો એનું ધાર્યું કરે જ છે, એ તને ખબર છે. તો દામિની એના માથાની છે, એનું ધાર્યું કરાવીને જ રહે છે. એના સાસરિયામાં તો હકે રહી નથી, હવે અહીંયા આવી છે ને તો અહીંયા સરખી રહેતી નથી. વારસાગત છે. હા, મારા નાની એ પણ એવા સ્વભાવના હતા, એવા છે મારા મમ્મી, અને મારા મમ્મી હતા એવા સ્વભાવની દામિની. કડવી વેલના બધા કડવા, એકથી એક ચડિયાતા છે. ઠીક છે, હવે આ બધી માથાકૂટ મૂક, આનો કઈક રસ્તો કાઢવો પડશે. આ તારા મામાને અને દામિનીને બંનેને હું સમજાવીશ. આ તારી મમ્મી આવે ને એટલે હું દામિની સાથે વાત કરું છું. સારું, કારણ કે હવે જો આવું નહીં કરો ને તો એ દિવસ દૂર નથી કે ઘરમાં ખોટી મહાભારત સર્જાશે. પણ હું તને શું કહું, આ તારો પગાર થયો કે નહીં? થોડા દિવસમાં થવાનો છે. આ દામિની લોહી પીતી હતી, એને 2-4 ભાડે સાડી લેવી છે, તો એને ગુડવા પડશે 10,000 રૂપિયા. તો એ પાછો ધડિયાળો કરશે. એ જ તો વાંધો છે. એને ગમે એટલી સારી રીતે રાખો, ગમે એટલી વસ્તુ લઈ આપો, એને એની બધી માંગો પૂરી કરો, છેલ્લે તો ત્યાં આવીને જ ઊભી રહી કે તમે મારા માટે કર્યું શું? સાગર, તું થોડું સમજી શકે છે ને એટલે સારું છે. નહીં તો આ ઘરમાં છે ને સીતાબા ઉપર તકલીફ જે છે ને એ મને તો લાગે છે એ બિચારી બહુ સહન કરે છે. પણ તું એને સમજાવ કે આ બધું થોડા દિવસ છે. તારો મામો જતો રહે, દામિની જતી રહે, પછી કોઈ વાંધો નહીં આવે. અરે સાચું કહું ને તો મારે એને સમજાવવાની જરૂર નથી, ઉલટાની એ મને સમજાવે છે કે તમે છે ને ઘરમાં ખોટા ઝઘડા નહીં કરતા. આ જે છે ને એ થોડા સમયમાં બધું સારું થઈ જશે. સાચું કહું ને તો હું મને મારી જાતને નસીબદાર સમજુ છું કે મને આવી સમજુ પત્ની મળી કે જે મને સમજી શકે છે અને મારી હરેક પરિસ્થિતિમાં મારો સાથ આપી શકે છે. બાકી જો એ પણ દામિની જેવી હોત ને તો ક્યારની આ ઘર છોડીને જતી રહી હોત. હા, અને પપ્પા
એક મહત્વની વાત તો કહેતા જ ભૂલી ગયો. હા બોલ. મને મારી કંપની તરફથી રહેવા માટે ક્વાર્ટર મંજૂર થયું છે, એટલે કદાચ થોડા સમયમાં હું ત્યાં રહેવા જતો રહીશ. શું? તારી કંપની તરફથી ક્વાર્ટર મળ્યું એટલે તું આ ઘરમાંથી અલગ રહેવા જતો રહેશે એવું કહેવાનું છે તારું? તો શું કરું પપ્પા? આ રોજ રોજના ઝઘડા અને મગજમારી કરતા તો અલગ અને એકલું રહેવું સારું. શાંતિથી જમી તો શકો. મને બધું સમજાય છે બેટા. આ કંપનીમાંથી ક્વાર્ટર મળવું, અલગ રહેવા જવું, આ દામિનીની માથાકૂટ, તારા મામાની માથાકૂટ, સીતા વહુને હેરાન કરવી, આ બધું જે થાય છે ને એના લીધે જે તું કહે છે ને એ મને સમજાય છે. પણ એ નોબત નહીં આવે. તું ચિંતા નહીં કર. દામિની ને તારા મામાને હવે તો હું સીધા કરીશ, પણ અલગ રહેવા જવાની વાત નહીં કરતો. કંપનીને કહી દેજે કે તમારી જ્યાં કંપની જ્યાં તમે મોકલશો ને ત્યાં હું મારા ઘરે સેવન નોકરી કરીશ, પણ ક્વાર્ટરમાં રહેવા જવાની વાત નહીં કરતો. સારું, હું મારા કંપનીના બોસને વાત કરીશ કે હમણાં આજે ક્વાર્ટરની વાત કરે છે ને એ હોલ્ટ ઉપર મૂકે. પણ જો વ્યવસ્થિત ના લાગ્યું ને પપ્પા માટે તો પછી મને માફ કરજો. પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં હોય. કોઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર. તારું બીજું કામ હોય ને એ પતાવ. સારું. તારા મામાને હું સમજાવીશ. આ સાગરની વાતમાં વિચાર તો કરવો પડશે. આના કઈ નક્કર પગલા તો લેવા જ પડશે. સોનાલી, દામિની, ક્યાં છો બે? બહાર આવો તો. શું થયું? બેસો. કેમ બગાસા ખાતી આવે છે? સૂતી હતી. હા તમે જો ને બોલાવી તો. સૂતી હતી. આ ઘરમાં જ્યારથી આવી છો ને ત્યારથી એક ધારો તો આરામ જ કરે છે. સળી ભાંગીને બે કટકા નથી કર્યા. તે ને લાવો ને છતાં- સળી. લ્યો આ જો, આ તારી લાડકી જવાબ કેવા આપે છે જો. કઈક સમજાવવા ને. આ પારકા ઘેરે જવાનું હોય અને આ આ તારી ચડામણીથી જા થોડીક બગડી છે. હવે એમાં શું ચડામણી? દીકરી ઘરે આવી છે તો એને શું કામ કરાવ્યા કરું? દીકરી પરણી જાય ને પછી એના સાસરાના ઘેરે શોભે, બાપના ઘેરે નહીં. અને અત્યારે એના બાપના ઘરમાં પડી છે, છતાં એમ કહે છે કે દીકરી છે, દીકરી છે, દીકરી છે કરીને જ માથે ચડાવી છે. પપ્પા તમને વાંધો શું છે? હું સળીના બે કટકા નથી કરતી એ, કે અહીંયા આવી છું એ, કે હું ત્યાં નથી જતી એ, કે હું સૂવું છું એ. એક વાત કરો તો ખબર પડે. તમે એટલા કન્ફ્યુઝ મારી વાત સાંભળ. તે જેટલા કારણ બતાવ્યા ને એ બધામાં મને વાંધો છે. સળી ભાંગીને બે કટકા નથી કરતી, તારા સાસરીમાં બધા ઝઘડા કરે છે. અને એક વાત મહત્વની સાંભળી લે, તારા સસરા સાથે મારા ફોનમાં વાત થઈ ગઈ છે અને મેં કીધું છે કે તમે આવો અને દામિનીને તેડી જાઓ. શું કામ ફોન કર્યો તમે એમને? જો પપ્પા તમારે મને પૂછવું તો જોઈએ ને ફોન કરતા પહેલા. કઈ પૂછ્યું નહીં, ઘાચ્યું નહીં ને સીધો ફોન કરી દીધો. કઈ ખુશીમાં તમે ફોન કર્યો? સમજાવ કઈ કાને હવે કે મેં કઈ ખુશીમાં ફોન કર્યો. કર્યો હશે દીકરા, કઈ કામ હશે તો ફોન. શું કહ્યું? સોનાલી, મેં તને સમજાવવાનું કીધું છે, તારી છોકરીને પ્રોત્સાહન આપવા નથી કીધું. જો દીકરા, આજે નહીં તો કાલે તારે સાસરે તો પાછું જવું જ પડે ને. તારા પપ્પા બરાબર જ તો કે છે. પછી વાત કરું તમારી સાથે. પેલા તમે બોલો નહીં કે શું કહ્યું એમણે, શું વાત કરી તમે? તારા સસરાને મેં ફોન કર્યો અને મેં જ કીધું કે મારી દીકરીમાં થોડી ઘણી ખામી હશે, તમારો કોઈ વાંક નહીં હોય. કારણ કે તારા લક્ષણ તો હું જાણું છું ને. તું જન્મીને ત્યારથી તને ઓળખું છું. એટલે તારા સસરાને મેં ના છૂટકે છોકરીનો બાપ છું. ક્યાં જાવું, નમતું લેવું પડ્યું અને કીધું તમે આવો અને તેડી જાઓ. પણ આપણે નમતું રાખવું જ શું કામ જોઈએ? ના પાડી દેવાય ને. અને મેં કહ્યું હતું કે મારે ત્યાં પાછું જવું છે. જ્યારે લગ્ન થયા ને ત્યારે ચોખ્ખું કહ્યું હતું મેં કે જે પણ છોકરો ગોતો ને એને મા બાપ ન હોય, આગળ પાછળ કોઈ ન હોય ને એવો ગોતજો. પણ તમે શું કર્યું? આ ડોહાડોહી જે ઘરમાં હતા એ ઘરમાં મને પરણાઈ દીધી. મારે એવા ઘરમાં જવું જ નથી. જ્યાં એકલો રહેતો હશે ને છોકરો એવા ઘરમાં જઈશ. એને કહી દો કે એના મા બાપ થી નોકો થઈ જાય તો હું જતી રહીશ. અરે કેવી ભાષામાં વાત કરે છે? ડોહા ડોહી એ ઘરમાં નથી જવું. હવે એક વાતનો મને જવાબ આપ. આ સીતા આ ઘરમાં વહુ બનીને આવે છે, આ ડોસી આ ડોસો આ ઘરમાં છે, છતાં એ ઘરમાં રહે છે અને કેવી રીતે રહે છે? આ તમે મારા સાસુ સસરા જેવા નથી ને. અને એમ પણ ભાભીએ કેવી શરત મૂકી હતી કે સાસુ સસરા હશે એ ઘરમાં નહીં જાવ. પણ મેં તો મૂકી હતી ને, પણ તમે લોકોએ મારી વાત જ ન માની. આ તમે છે ને મને અત્યારે ન સમજાવો. જો બેટા, આવું બધું ના બોલાય. આમ સાસરે તો જવું જ પડે ને. કઈ આમ આખો
આખી જિંદગી પિયરમાં થોડી બેસી રહેવાનું છે. ઠીક સમજાઈ ગયું. ભાભીએ તમને લોકોને કઈક કહ્યું લાગે છે કારણ કે મારી એમની સાથે બબાલ થઈ જ ગઈ છે. તું હવે શાંત થઈ જા. અમને કોઈએ કાંઈ નથી કીધું. આ છે ને આ ધોળા એમને એમ નથી આવ્યા. અમે તારા કરતા વધારે દિવાળી જોઈ છે. એટલે તું શું બોલી કે સામે સીતા ભાભી એવા છે એટલે તમે સારા થઈને રહો છો? અરે આપ ભલા તો જગ ભલા. તું સારી થઈને રહે ને, તારા સાસુ સસરા તારી સાથે સારા થઈને રહેશે. તો હું તો સારી રીતે જ રહું છું ને, ક્યાં નથી રહેતી. અને તમે લોકો મારા મમ્મી પપ્પા છો કે દુશ્મન છો? આ છોકરીના ઘરમાંથી બહાર કાઢવાની વાત કરો છો? હે ભગવાન, નસીબ ફૂટ્યા મારા તો બાપ. નાના દીકરા, અમે તને કઈ ઘરની બહાર નથી કાઢવા પપ્પા માંગતા. કેવું કરે છે, મને ઘરની બહાર કાઢવાની વાત કરે છે. હવે તે કઈ દાતું હોય છે મમ્મી. બેટા, તને અમે ઘરની બહાર જવાનું થોડી કહીએ છે. જો સાસરે તો જવું પડે ને, તારા લગ્ન થયા છે, તારા પતિ તારી રાહ જોવે છે, તો જવું પડે ને સાસરે. એ લલોપતો બંધ કર. અને એ ઘરમાં નથી રાખવાની, એને સાસરે મારે મોકલવાની છે. એની પાપણે આંસુ નથી, ખોટી છે. જોઈ એકદમ ખોટું નાટક કરે છે ઈ. તમે શાંત રહો ને. અરે હું શાંત રહે. તમે શાંત રહો, હું એને સમજાવું છું ને, એ જશે. તમે શાંત રહો. હું મારો રસ્તો કરી જ લઈશ. આ પપ્પા જુઓ ને કેવું બોલે છે, મને ઘરમાંથી કાઢવાની વાત કરે છે. હું નડું છું ને એમને, ભગવંતના રોટલા તોડું છું. ના દીકરા, એવું કઈ નથી. તમે શાંત રહો, હું એને સમજાવું છું. ચાલ તો તું ચાલ. એક નંબરની નાટક બાદ છે. તારા બધા નાટક હું સમજુ છું, પણ તારા સસરાને ફોન કર્યો છે, એ આવશે એટલે તારે જવું જ પડશે. તારા કોઈ નાટક હવે નહીં ચલાવું. કેમ કેમ તને મારી દીકરી બહુ નડે છે? હા, કેમ કમજાત કામચોર? તને મારી દીકરી નડે છે, મારો ભાઈ નડે છે, તને આ બધું કામ કરવાનું જોર પડે એટલે તું એ લોકોના વાંક કાઢે છે અને મારા દીકરાને અને મારા હસબન્ડને ચડાવે છે કે એ આમ કરે છે, તે કેમ કરે છે. કેમ? અરે પણ મમ્મી, મેં છે શું ને? કર્યું છે? હું તને સીધા શબ્દોમાં કહું છું, મારા ભાઈ અને મારી દીકરીને તું હેરાન કરવાની કોશિશ ના કરીશ અને મારા દીકરાને ચડાવી નહીં, સમજી? અરે મમ્મી, હું શું કામ ચડાવવાની કોઈને? ઘરના કામકાજમાંથી જ હું નવરી નથી થતી, તો સાગરને હું શું કામ કોઈની કઈ ફરિયાદ કરવાની? અને દામિની બેન સાથે મારે શું દુશ્મની કે એની ફરિયાદ હું સાગરને કરું? તારા કારણે મારા દીકરાએ તારા સસરા સાથે વાત કરી અને મારી દીકરીને ફરી પાછી સાસરે મોકલવાનું કહે છે. મારી દીકરી કેટલી રડતી હતી. એ અહીંયા રહે છે, એ તને નડે છે. મારો ભાઈ રહે છે, એ પણ તને નડે છે. એવી કોઈ વાત નથી મમ્મી. તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, સમજવાની કોશિશ કરો. મેં સાગરને કયા જ વાત નથી કરી. બસ ખાલી રૂમમાં બેઠા હતા તો સાગર મને પૂછતા હતા કે કેમ થાકી ગઈ છે, તો મેં ખાલી એટલું કીધું કે ઘરના કામકાજમાંથી પરવારીને આરામ કરું છું, થાક લાગ્યો છે એટલે. બાકી મેં કોઈનું નામ લઈને કાંઈ જ નથી કીધું. હા, અમે તો તારી ઉપર જુલમ કરીએ છે. કેમ? તને બહુ કામ કરાવીએ છે. તને મારો ભાઈ કામ કરાવે છે, મારી દીકરી કામ કરાવે છે અને તું એટલું બધું થાકી જાય છે કે તે મારા દીકરાને ચડામણી કરી. મમ્મી, મેં નથી કોઈને ચડાવ્યા. તમે મારી વાત ઉપર વિશ્વાસ કેમ નથી કરતા? મારે તારી કોઈ વાત નથી સાંભળવી, સમજી? મારો ભાઈ અને મારી દીકરી તને નડતા હોય ને તો તું અહીંયાથી નીકળી જા. હું ક્યાં જાઉં મમ્મી? હું તમને શું તકલીફ આપું છું કે હું અહીંયાથી જતી રહું? તમે કહો છો એ ઘરના બધા જ કામ હું કરું છું. આરામ કરવાનો હોય છે ત્યારે પણ દામિની બેનને તકલીફ થાય છે તો મેં આરામ કરવાનું પણ છોડી દીધું છે. હજુ કેટલું કામ કરું બોલો તમે? મારો ભાઈ અને મારી દીકરી એ બંને અહીંયા જ રહેશે, સમજી? અને જો તને કામ કરવાનું જોર પડતું હોય ને તો તું નીકળી જા, પરંતુ હવે એ લોકો વિશે એક પણ શબ્દ કોઈને ચડાવતી નહીં, સમજી? કોઈ દેખાતું કેમ નથી? અલે બેવડા, આ તારો સેલો પકડ, ઉભો થા. કેમ
શું છે? એક મિનિટ. આમ તો મારે કપડા મેચિંગ કરવા છે જીજાજી. આપણી બે છે ને મેચિંગ કરી નાખ્યું. થઈ ગયું મેચિંગ? હા. હવે આ ઘરમાં તારું મેચિંગ મારી હારે નહીં રહે, એટલે તારે આ ઘરમાંથી બહાર નીકળવાનું છે. હાલ નીકળ. અરે ઊભો થાય એમ કહું છું. ઉઠ ઉઠ. આમ આગળ ઊભો રહે. ઊભો રહે આમ. મારી વાત સાંભળ. હા. હવે આ તારા ઘરમાં દાણા પાણી ખૂટ્યા, નીકળ ઘરની બહાર. હાલ. કોને કરો ઘરની બહાર? તને કહું છું. આ ઠેલો પકડને નીકળ ઘરની બહાર. શાંતિ રાખો. હું છે નથી જવાનું. કેમ નથી જવાનું એટલે? આખી દુનિયા છે ને મારી બેન સિવાય મારું કોઈ નથી. અરે તારી બેન ગઈ તેલ લેવા. હવે આ ઘરમાં તારી બેન નું પણ નહીં હાલે. તને ખબર છે આ તારા કારણે સીતા ઉપર તારી બેને હાથ ઉપાડ્યો, અને મારા છોકરાનું ઘર ભાંગે ને એવું નથી મારે કરવાનો. એટલે તું નીકળ આ ઘરમાંથી. મારી વાત સાંભળો પેલા. આ ભાણાનો વહુ છે ને એ બરોબર નથી. એ ઘરમાં છે ને ડખા કરાવે હાશી. એટલે છે ને એને કાઢી મૂકો, અમને નહીં. શું બોલ્યો નાલાયક? ભાણાની બહુ બરોબર નથી એમ? અરે તું બરોબર નથી. આ એક મારી આવી કદાચ 50 મારું ને તોય નો વાગે, કારણ કે આ દોઢ ઠપકાય. ઈ તો ખબર છે, પાડા ઉપર પાણી. તને જેટલું કહેવો ને એ બધું વેર છે. પણ હવે હો વાત ને એક વાર આ તારો થેલો પકડ અને ઘરની બહાર નીકળ. હું નથી જવાનો. તમે મને ઘરની બહાર કાઢો છો, હે? હું નથી જવાનો. કેમ ભાઈ નથી જવાનું? એટલે આ તારા બાપનું ઘર છે એમ. આ તારા ઉપર દયા ખાઈને તારા બેન ના કહેવાથી આ ઘરમાં તને આશરો આપ્યો. અને નાલાયક તું સુધરવાનું નામ નથી લેતો. હવે આમ જોવો તો ખરા હે કે અજાણ્યા હોય ને એને ઘણા લોકો આશરો આપે છે. તમે જ મારા બનાવી થઈને મને ઘરમાંથી બહાર કાઢો. જરીક શરમ આવવી જોઈએ. શરમ ગઈ બીજી તેલ લેવા આલુ પેટ. હું નથી જવાનો. નીકળ. નથી નીકળવું. સાનું મનાય ન કરવું એટલી. નીકળ કહું છું. હાલ નીકળ. ઉભા રહો, એક મિનિટ. હું જાય તમ તાર વાંધો નહીં, તમારું ઘર છે. પણ પેલા મારી બેન આવી જાય પછી ત્યાં સુધી મને છે ને આરામ. તારી બેન આવે કે નો આવે મને કોઈ ફરક નથી પડતો, અને તારી બેન આડી આવશે ને તો એને ઘરની બહાર કાઢી મૂકીશ. હવે તારે ક્યાં સાંભળવું છે? જેલમાં કરી જા, હું એને કરી કાઢી મૂકી. અરે હું જ્યાં જાઉં ને તું નીકળ નહીં ભાઈ. હાલ હાલ નથી, એમ કરો માર નથી જાવ. નીકળ કહું. લે. હાલ નીકળ. માર નથી જાવ. હાલે આ તારો થેલો. હાલ આવતો નહીં ઘરમાં પાછો. નીકળ. અરે આમ નીકળ નહીં. શું નડતો તમારો ભાઈ તમને? કેમ કાઢી મૂક્યો એમને? વાહ, આ ભાઈની લાડકી બેન આવી ગઈ હવે મને ફરિયાદ કરવા કે શું નડતો હતો મને. તને ખબર નથી શું નડતો હતો તારો ભાઈ? એક તો મા બાપ વગરનો મારો ભાઈ. હું એને અહીંયા એટલા માટે લાવી હતી કે હું એને સાચવી શકું, અને એ તમને નડ્યો, તમે એને કાઢી મૂક્યો. મને નડ્યો નથી, પણ તને તો ખબર છે ઈ નડતર રૂપ સીતાને થતો હતો. સીતા વહુને હેરાન કરતો હતો. અને તું મને એમ કહે છે કે મા બાપ વગરનો. તો મા બાપ વગરનામાં સારા સંસ્કાર હોવા જોઈએ. એનામાં એક સંસ્કારનો છાંટો હતો. એ શીખી જાત બધું. આપણી સાથે રહીને એ પણ સુધરી જાત. ક્યારે? 40 વર્ષનો ઢાંઢો થયો હતો છતાં સુધર્યો નહીં. હજી સુધરી જાત ક્યારે? 60 વર્ષે સુધરત. દરેકને સમય આપવો પડે. અને સીતા વહુને શું પ્રોબ્લેમ હતી એનાથી? કેમ તું એવું કહે છે કે સીતાઓને શું પ્રોબ્લેમ હતો? તું બધાથી કોઈથી અજાણ નથી. બધી તને ખબર છે તારો ભાઈ કેવો નકામો હતો. અને આ નકામો હતો ને એટલે ઘરમાંથી કાઢી મૂક્યો છે. પણ હવે છે ને સાંભળી લે, આ જેમ તારા ભાઈને કાઢ્યો ને એમ હવે દામિનીનો વારો છે. દામિની પણ આ ઘરમાં નહીં ટકે. એને પણ અહીંથી રવાના કરીશ. આપણી દીકરીને પણ તમે એવું કરશો? હા, આ તારા ભાઈને રવાના કર્યો છે ને એમ હવે આ ઘરમાંથી રવાના થવાનો વારો દામિનીનો છે. તમે આમ બાપ થઈને દીકરીને આવું કરશો? કેમ દીકરીને આવું કરશો? એટલે દીકરી સાસરે જ શોભે, એટલે હવે એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. દામિની, દામિની અહીં આવ. તમે શાંત તો રહો. નથી શાંત રહેવું મારે. કોપાયમાન કેમ છે? આ બાજુ ફરો બેન, એટલે કહું કોપાયમાન કેમ છે. હવે સાંભળવું છે કોપાયમાન કેમ છે? બોલો ને પપ્પા. હવે આ ઘરમાંથી તારે રવાના થવાનું શું લેવું છે? રવાના? ક્યાં રવાના? આપણે કશે બહાર ફરવા જવાના છીએ પપ્પા? બહાર ફરવા નથી જવાના, પણ તને બહાર તારા સાસરાની ઘરે મોકલવાની છે. જોયું મમ્મી, પાછી પપ્પા એને એ વાત કરી, પાછી મને મોકલવાની વાત કરી.
પપ્પા એક ને એક વાત મારે તમને કેટલી વાર કરવી, કેમ સમજતા નથી? હું સમજતો નથી કે તું સમજતી નથી. આ તારા બાપનું ઘર છે અને બાપના ઘરમાં દીકરી 2 દિવસ 5 દિવસ 10 દિવસ સારી લાગે. મહેમાન થઈને આવે ને એ સારી લાગે, આમ રીસામણે આવે ને એ સારી ન લાગે. તું હું શું ઈશારા કરે છે એને? આ તારા મમ્મી થી કઈ ફાટી નથી પડતો, તેના ઈશારા કરે છે. જો પપ્પા આ તમે ખોટું કરી રહ્યા છો. આવી રીતે મને ઘરમાંથી બહાર કાઢો ને સારું ન લાગે. આ આજુબાજુ વાળા બધા વાતો કરશે તમારી. હું એ જ કહું છું, આજુબાજુ વાળા બધા વાતો કરે છે કે આ બાજુમાં જો ઓલી છોકરી રીસામણે આવીને બેઠી છે અને બધા તારા લક્ષણને ઓળખે છે. તું કેટલી ગોલી છે, સીતાબાઉને કેટલી હેરાન કરે છે, બાપ સામે કેટલું બોલે છે, સાસરા સામે કેટલું બોલે છે, બધા બધું જાણે જ છે. એટલે છે ને બાજુવાળાની ઉપાધિ નહીં કર, તું તારું કર. ક્યારે તું પેક કરે છે સામાન? ચાલુ મૂકી જાવ તને. હું ક્યાંય નથી જવાની પપ્પા, હું અહીંયા જ રહીશ. કેમ અહીંયા રહેશે? એટલે તું કરવા શું માંગે છે એ મને કે. જો મેં નક્કી કર્યું છે કે હું અહીંયા જ રહીશ અને એમને જો એમના મમ્મી પપ્પાથી નોખું થવું હોય તો ઠીક છે, ન થવું હોય ને તો હું નોખી થઈ જાવ એમનાથી. ચાલ મને એક વાતનો જવાબ આપ. તું એમ કહે છે કે જમાઈ એના મમ્મી પપ્પાથી નોખો થઈ જાય તો તું જે જઈશ? આ સાગર છે અમારાથી નોખો થઈ જશે તો એ ગમશે તને? હે શું કામ નોખા થાય? એ કોઈ નોખું નહીં થાય. જો પપ્પા તમે છે ને ખોટી જીદ મૂકી દેજો. હું જાઉં છું અત્યારે. ઉભી રહે છોકરી, તું સમજાવાને. આ તારી લાડકીને કઈક સમજાવ ને. મૂંગી મૂંગી શું બેઠી છે? પપ્પાની વાત સાચી છે દીકરા. જેવી રીતે તું ઈચ્છે છે ને કે સાગરભાઈ અમારાથી દૂર ના થાય, એમ એના મમ્મી પપ્પા તો ઈચ્છે ને કે એમનો દીકરો એમનાથી દૂર ના થાય. એ માડી, અમારા મમ્મી પપ્પા તો મારું કઈ સાંભળતા જ નથી. પતી ગયા આ તારા નાટક, પતી ગયા. તો આપણે વિદાયની તૈયારી કરીએ. પપ્પા સમજો ને. હું સમજી ગયો છું. હવે નાટક નો જોઈ, તારો ઠેલો તૈયાર કર. તારા સાસરાની ઘરે તારે આજે જવાનું છે એટલે જવાનું છે. હવે આ ઘરમાં તારા પગલા નહીં હોય. સારું. ખરા નાટક છે આ છોકરીના. કોઈ વાંધો નહીં, એ થેલો તૈયાર કરીને આવે ને એટલે અત્યારે એને રવાના કરી દો. અને આમ પણ મેં જમાઈને ફોન કર્યો જ છે, એ આવતા જ જશે. એટલે આવે ને એટલે સારા મોઢે એને આવકાર આપી ચા પાણી પાઈને વિદાય કરજે. જમાઈને એમનો લાગવું જોઈએ કે આ લોકો આ રીતે બગડાટી કરીને છોકરીને કાઢી છે. ઠીક છે. હા, હવે તમે પણ જાઓ, તૈયારી કરાવો તમારી દીકરીને. હા. અને હવે સાંભળ, તું અંદર જાશો ને કે થોડુંક સમજાવજે કે આવા નાટક છે ને આખી જિંદગી ન ચાલે. સાસરિયામાં જઈને સાસરાની રીતે રહેવું પડે. અને એના સાસુ સસરાને મા બાપ કરીને રાખે નહીં એટલે એ લોકો એની દીકરી તરીકે રાખશે જ. હા, થોડીક સમજણ આપજા. સમજાવું છું એને. હા. હા સીતા, ચાલ આવજો ને જરા. હા બસ લાવું જ છું. હાલો ચા તમારી. અરે એક જ કપ લાવી. તો પેલા તો અહીંયા બેસી. અરે ઘરમાં કામ પડ્યા છે, કોણ કરશે? અરે કામ તો આખી જિંદગી કરવાના જ છે. અને આમ પણ અત્યારે છે ને મમ્મી પપ્પા બહાર મંદિરે ગયા છે, આપણે બંને જ એકલા છીએ. અને ઘણા સમય પછી આવો સમય મળ્યો છે તો સાથે જીવી ના લેવો જોઈએ. અને બીજી વાત હું શું કહું છું તને, હા મામા અને દામિની બંને ઘર છોડીને તો જતા રહી. હવે કેવું લાગે છે તને ઘરમાં? હવે તો એકદમ શાંતિ થઈ ગઈ હશે ને, નિરાશ થઈ ગઈ હશે ને તને? બહુ શાંતિ લાગે છે સાગર. જો ને, નહીં તો દામિની બેન હોય અને હું આમ ડાઇનિંગ ટેબલ પર બેસું, માય ગોડ, વાવાઝોડું આવી જાય તો. સાચી વાત છે. આમ પણ આમ જો કે મામા અને દામિની જતા રહ્યા ને એટલે સારું નથી લાગતું. પણ હવે સરખી રીતે રહેતા જ નહોતા અને હંમેશા ખોટી ખોટી બાબતોને લઈને ઝઘડો કરતા. એના કરતા તો એકલું રહેવું સારું. એટલે છે ને હવે આપણે આપણો સમય પણ વિતાવી શકશું અને આ ઘરમાં શાંતિ રહેશે પહેલા. અને એમ પણ સાગર, દામિની બેન અહીંયા હતા એનાથી મને કોઈ તકલીફ નહોતી, પણ પેલું કહીને જે થયું તે સારા માટે જ થયું. એના સાસરે જતા રહ્યા તો પપ્પાને પણ શાંતિ થઈ ગઈ. હા, એ વાત તો તારી એકદમ સાચી. અને હું શું કહું છું તને સીતા, સાચું કહું ને તો હું
મારી જાતને ખૂબ જ નસીબદાર સમજુ છું. પૂછ કઈ રીતે? કઈ રીતે? કારણ કે તારા જેવી સમજુ અને સંસ્કારી છોકરી મળી, જે મને સમજે છે અને મારા પરિવારને સમજે છે, મારી પરિસ્થિતિને સમજે છે. સામે મને પણ તો એવું જ પાત્ર મળ્યું છે ને, જે મને સમજે છે અને પૂરો સપોર્ટ કરે છે. સાચું કહું ને તો બધા તારી જેવા નસીબદાર કે મારી જેવા નસીબદાર નથી હોતા. ઘણી વાર કેવું થાય છે ને કે ગમે તે એક પાત્ર તો પોતાનું 100% આપી દે છે, પણ સામેથી એને એ વળતર નથી મળતું. પણ મને તો તું મળીને એટલે હું મારી જાતને તો નસીબદાર જ સમજીશ. જો સાગર, મામા અને ધામીની બેન આ ઘરમાંથી જે પરિસ્થિતિ સર્જીને ગયા છે ને, એમાં મારો એક પોઈન્ટ પણ ફાળો નથી. હું ક્યારેય નહોતી ઈચ્છતી કે મામા કે દામિની બેન આ ઘરમાંથી જતા રહે, કેમ કે એ લોકો હતા તો મને પણ સારું જ લાગતું હતું. અને હા, આ ઘરના કામ કરવામાં તો મને કોઈ પ્રોબ્લેમ નહોતી, પણ આજે નાની નાની વાતમાં કંકાસ થતો હતો, ઘરનું વાતાવરણ ખોટે ખોટું ખોરવાતું હતું, અને એના કારણે પપ્પાએ આ પગલું ઉઠાવવું પડ્યું. અરે શું કામ તું તારી જાતને કોસે છે? આ જે પણ કઈ થયું ને એ સારા માટે જ થયું. આમ પણ ઈશ્વર કહે છે ને કે ગમે તે વસ્તુ પૃથ્વી ઉપર બને છે ને એની મરજી વિરુદ્ધ નથી બનતી. જે પણ કઈ થાય છે એ સારા માટે જ થાય છે. અને હવે છે ને આ ઇમોશનલ થવાનું રહેવા દે. સાગર, હા, અફસોસ થયો છે મને કે દામિની બેન આપણી સાથે આ ઘરમાં રહીને આપણી જેમ ના રહી શક્યા. થઈ જશે, બધું સરખું થઈ જશે. અને અત્યારે હું શું કહું છું કે આજે છે ને મારે રજા છે, તો ચાલ ને ઘણા દિવસથી આપણે બંને એકલા છે ને ક્યાંય ગયા નથી, તો મસ્ત ફરવા જઈએ. હા, મારું પણ મન કરે છે કે હું ઘરની બહાર નીકળું, કેમ કે આ ઘરની ચારે દિવાલો મને ખાવા દોડે છે હવે. એ હવે છું ને હું તારી સાથે, જ્યારે મારો સાથ છે તારી સાથે, તો પછી ચિંતા શું કરવાની વળી? બિલકુલ નહીં. કઈ નહીં, હું ફ્રેશ થઈ જાઉં, રેડી થઈ જાઉં અને પછી જઈએ. ઓકે, પાક. આ પેલા ચા પી લો. હા.